સલાબતપુરા વિસ્તારમાં આવેલ આંજણા વિસ્તારમાં યુવકની હત્યા. અંગત અદાવતમાં કરાઈ હત્યા. યુટ્યુબ ચેનલમાં કામ કરતા ઝુબેર ઉર્ફે ઝુબેર પ્રેસની હત્યા. એચટીસી ટેક્સટાઇલ માર્કેટ આંજણા પાસે ક્રૂરતાપૂર્વક ઘાતકી હત્યા કરવામાં આવી. 16 થી 17 વયના 5-6 કિશોરોએ હત્યાને અંજામ આપ્યો હોવાની ચર્ચા. ઉપરા છાપરી 34 ઘા મારી ઝુબેરને મોતને ઘાટ ઉતાર્યો. ઝુબેરે 3 મહિના પહેલા તેના જ મહોલ્લાના કેટલાક ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. એ જ ટપોરીઓ રેકી કરાવી રાત્રે તેને એકલો ભાળી પતાવી દીધો. સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાવેશ રાણાનો રિપોર્ટ, સુરત. જી સાહેબ, અત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે, સીતારામ ટી સ્ટોર છે. સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ ઝુબેર છે એની હત્યા થઈ છે. એ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો, પરંતુ આજે ડૉક્ટર સાહેબે એને મૃત જાહેર કરેલ છે. આ ઝુબેરને કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરેલી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. પોલીસ જે ભોગબનનાર છે મરણ એની વિગતવારની તપાસ કરી રહી છે. સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે. અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ મુજબ આગળની કાર્યવાહી. પ્રાથમિક તપાસમાં કઈ આપસી રંજીશ હતી? અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ, જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો, કોઈએ એને ધમકી અગાઉ આપી હતી, આપતી રંજીશ હતી, કોઈ ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી. આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે, પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડાય એ મુજબના પ્રયાસ છે. હાલમાં કોઈ અટકાયત થઈ છે? અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી. અમે શકમંદોને તપાસી રહ્યા છીએ. જે પણ વિગત સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું.